નમસ્કાર મિત્રો, આપણે ઘણી બધી વખત ઘણા બધા રાજકીય આગેવાનોના કે એના બધાના નિવેદનો આપણે સાંભળ્યા છે કે ઈવીએમ હેક થાય છે અને ઈવીએમમાં ખોટું થાય છે અને ઈવીએમ હટાવવું જોઈએ તો જ જે લોકશાહી છે તે લોકશાહી બચવાની છે. આવું બધું આપણે ઘણી વખત સાંભળતા હોય છે. ત્યારે એક યુવાન છે, આ યુવાન આખું ભારત ભ્રમણ કરવા માટે થઈને નીકળો છે સાયકલ લઈને, અને એનો એક મુખ્ય હેતુ એ છે કે ઈવીએમ હટાવો, લોકશાહી બચાવો. આ સાયકલ છે, આ સાયકલ લઈને હમણાં અમારે થોડી વાત થઈ ને તો એમને એવું કીધું કે ગુજરાત આખું ફરી લીધું છે, હવે કન્યાકુમારી ટુ કાશ્મીર, એટલે હવે એ બાજુ જવાનું છે. આપણે થોડીક તેઓ સાથે વાત કરવી છે, કેટલા સમયથી સાયકલ પર નીકળ્યા છે અને કઈ રહ્યા છે કે લોકોને જાગૃત કરવા છે કે ઈવીએમ છે તો ત્યાં સુધી જે છે એ લોકશાહી બચવાની નથી, એવું આ ભાઈનું માનવું છે. આપણે એમની સાથે થોડીક વાત કરીશું. તમારું નામ? હું ગૌતમ બુદ્ધ, ગામ માણેકપુર, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. 11 જુલાઈ 2016થી લઈ આજ દિવસ સુધીમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લા અને સાથે સાથે 198 તાલુકા પ્લસ તેના ગામડા જે કિલોમીટર થઈ ગયા 1,43,1896. હજી તો મારું મિશન અહીંયા પૂરું થતું નથી. હું ટૂંક જ સમયની અંદર 25 એપ્રિલ 2024ના રોજ જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી જવાનું છે. આ મિશન પાછળ નીકળવાનો મારો હેતુ એક જ કે SC ST OBC માઇનોરિટી એટલે ભારતના મૂળ નિવાસીઓ ને સાથે સાથે સંવિધાનના સીધી લીટીના વારસદાર. વર્તમાન સરકાર દાવો કરે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એટલે મેં દિલો દિમાગથી એક એવી ગાંઠ વાળી છે, એક સંકલ્પ કર્યો છે કે SC ST OBC માઇનોરિટીનો કેટલો વિકાસ, કેવો વિકાસ, ક્યાં વિકાસ અને કોનો વિકાસ. કારણ કે હમણાં ટૂંક જ સમયની અંદર ગુજરાત રાજ્યની અંદર ગવર્મેન્ટ પરીક્ષાના પેપરો ફૂટ્યા. તો પેપરો ફૂટ્યા એની અંદર હું એ મુદ્દા પર એટલી ચોક્કસ કહીશ કે પેપરો ફૂટ્યા નથી, વર્તમાન સરકાર જ ફૂટેલી છે. કે જે લોકોને 5 વોટ મળે એવા શક્યતા નથી અને તેઓ પોતાના ઈવીએમ ઉપર પોતાની સત્તા બનાવે છે અને પોતાની મનમાની કરે છે. કે લોકડાઉનની અંદર જાહેર જનતાને ખૂબ જ સારા એવા પ્રમાણની લોલીપોપો આપી, મહિલાઓને લોલીપોપ આપી, તમને ઇલેક્ટ્રિક બિલ નહીં ભરવાનું, તમારે ગેસના બાટલામાં સબસિડી મળશે, એન પ્રકારે આ લોકોને લોલીપોપ આપવામાં આવે છે. આજે તારીખ 7/1/2024ના હું મોરબી તાલુકાના હળવદની અંદર છું. અહીંયા મને જાણવા મળ્યું કે અનુસૂચિત જાતિના જીઆરડીના જવાનોને એનકેન પ્રકારે અહીંના પીઆઈ શ્રીએ પોતાની ફરજથી બરતરફ કર્યા છે. અત્યારે હાલમાં હું મામલતદારશ્રીને મળવાનો છું અને પીઆઈ શ્રીને મળવાનો છું અને ચર્ચા કરવાનો છું કે સાહેબ, ભારત દેશને આઝાદ થયે આજે 80 વર્ષ પૂરા થવા આવ્યા, છતાં પણ અનુસૂચિત જાતિના લોકો પર એનકેન પ્રકારે અનટચેબિલિટી અને દાબદબામાં રાખવામાં આવે છે. જો અહીંયાના સાહેબશ્રી અને જિલ્લા કલેક્ટર વધુ ધ્યાન નહીં આપે તો હું ટૂંક જ સમયની અંદર વિધાનસભા ગેટ નંબર 1 ઉપર 182 ધારાસભ્યમાંથી કોઈને પણ ઘૂસવા નહીં દઉં. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. તમે વાત કરી ને કે આમ આખું ભારત ભ્રમણનું તમે નક્કી કરેલું છે. 2016થી નીકળ્યા છો, અત્યારે 2024નું વર્ષ ચાલુ થયું, એનાય 6 દિવસ વહી ગયા આજે. તો આટલામાં તમે ગુજરાત આખું બધું ફરી લીધું. તમારો ઉદ્દેશ્ય એક છે કે ઈવીએમ હટાવો, લોકશાહી બચાવો. તેની સાથે દરેક તાલુકા કે દરેક જિલ્લામાં, દરેક ગામડામાં તમે જાઓ છો. તો પછી તમે હમણાં વાત કરી ને કે અહીંના જે અનુસૂચિત જાતિના જે જીઆરડીમાં એમાં ફરજ બજાવતા હતા તેને દબાવી ધમકાવવામાં આવે છે. તો પછી આવા જે લોકો છે એના પ્રશ્નો પણ તમે જાણો છો કે નહીંતર માત્ર ખાલી જે ભારત ભ્રમણ કરવા નીકળ્યા છો કે ગુજરાત આખું ફરી લીધું તો પછી હળવદ આવ્યા ને હળવદમાંથી વહી ગયા, એવું નહીં. હળવદમાં શું પ્રોબ્લેમ છે, હળવદમાં શું તકલીફ છે, એ પણ બધું તમે દરેક તાલુકે, ગામે કે જિલ્લે જાણો છો. એમાં તો હું તાલુકા પેલેસમાં પહેલાં મુલાકાત લઉં છું મામલતદારશ્રીની. પીઆઈ હોય, PSI હોય તો એમની એ તાલુકાના કેટલા ગામડા છે, કેટલી ગ્રામ પંચાયતો આવેલી છે, તાલુકા પેલેસથી લઈને ગામ સુધીનો રોડ રસ્તો કેવો છે, ત્યાં ગટર, લાઇટ, વીજળી કેવા પ્રમાણમાં મળે છે અને ત્યાં આગળ કેટલી વસ્તી છે અને કયા ગરીબ વર્ગના લોકોને BPL યાદીમાં કાર્ડમાં નામ છે અને કેવા નથી મળવા પાત્ર, કે જેના ઘરે ઓડી ગાડી હોય, બેંકમાં 50-60 લાખનું બેલેન્સ હોય, 50-100 વીઘા જમીન હોય અને એવા લોકોને BPL યાદીમાં નામ છે, તેવા લોકોની એક યાદી બનાવું છું. સાથે સાથે
હું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપું છું અને કહું છું કે જેને મળવા પાત્ર છે એમને સાહેબ લાભના અને જોગવાઈઓ હોય એ પ્રમાણે તમારે એમને લાભ આપવો, નહીં કે ભાઈ આ અમિતભાઈ સાનો વ્યક્તિ છે એટલે એમનો કોલ આવ્યો છે તો મારે એમને બીપીએલ યાદીમાં કાર્ડ કાઢી આપવું. તો હું એટલું ચોક્કસ કહીશ કે જે મળવા પાત્ર હોય એને મળવું જોઈએ. ઓકે, એટલે તમે આની સાથે સાથે આ પણ બધા પ્રશ્નો ધ્યાને લો છો. આપણે તમને પૂછવું છે ગૌતમભાઈ કે આ બધો આમ વિચાર ક્યારથી આવ્યો? કારણ કે 2016થી ઘરેથી નીકળી ગયા છો, આમ પરિવારજનોની તો બધા છે ને ઘરે છે. હું એક બચપનથી જ હું વાંચનનો ખૂબ શોખ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, રામાસ્વામી પેરિયાર, સંત રોહિદાસ, વીર મેઘમાયા બધા જ મહાનુભાવોનો મેં અભ્યાસ કર્યો. પછી મને એવું થયું કે હું નોકરી કરીશ તો મારા માટે, સારા લગ્ન કરીશ તો મારા માટે, સારું ઘર બનાવીશ, બેંક બેલેન્સ કરીશ તો મારા માટે. પણ હું અનુસૂચિત જાતિમાં જન્મ્યો અને આ બધું કરવાથી હું મારી નૈતિક ફરજો ચૂકી રહ્યો છું. એટલે 11 જુલાઈ 2016ના મેં એક દૃઢ સંકલ્પ કર્યો કે મારે સાયકલ લઈને નીકળવું છે અને ઓલ ઇન્ડિયા એટલે કે ગુજરાતમાં પહેલાં પૂર્ણ કરવું છે, ગુજરાત પછી જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી જવું છે. અત્યાર સુધીમાં હું ઘરે એક પણ વખત ગયો નથી. 16થી નીકળ્યા પછી ઘરે ગયા જ નથી ગયો. લગ્ન નથી કર્યા, લગ્ન પણ મેં મેરેજ નથી કર્યા. કારણ કે જેટલી પણ ભારત દેશની મહાન મહાન હસ્તીઓ છે તેમને કોઈએ લગ્ન કરેલા નથી. પણ હું એ હસ્તીઓને જણાવવા માગું છું અને કહેવા માગું છું કે સાયકલના માધ્યમથી અને આ વિડીયોના માધ્યમથી કે તમે જે કરી શકો છો તો તમારી બી નોંધ લેવાવાળા કોઈક મારા જેવા છે. કારણ કે હળવદની અંદર મેં વિકાસ જોયો કે હાઈવેથી લઈ અને અહીંયા હળવદમાં અસંખ્ય ખાડાઓ છે, અસંખ્ય. કે હું સાયકલ ઉપર આવ્યો તો મેં એવું વિચાર્યું કે અહીંયા કોઈને ફ્રેક્ચર થઈ ગયું હોય કે કોઈ મહિલાને પ્રસૂતિનો સમય હોય તો અહીંયા 108 લઈને પસાર થવું કઈ રીતે શક્ય છે? કોઈ સમયની કટોકટી હોય, કોઈને હાર્ટ એટેક આવી ગયો ને એમને દવા મેડિસિન હોસ્પિટલ પહોંચાડવી શક્ય જ નથી કે એમના ટાઈમથી ત્યાં પહોંચે. તો આ વિકાસ છે. તમારે હાથે કંઈક પ્લાસ્ટર મારેલું? હા, આ હાથે મારે રસ્તામાં શામળાજી રોડ ઉપર એક્સિડન્ટ થયું હતું, એમાં મને નાનું ફ્રેક્ચર થયું છે. પણ આવું નાનું મોટું તો મિશનમાં થતું રહેશે અને હું ક્યાંય અટકવાવાળામાંથી નથી. અને પાછું આમ નક્કી કર્યું હોય છે ને 2016થી તમે નક્કી કર્યું છે, સંકલ્પ લીધો છે કે ભારત આખું ભ્રમણ કરવું છે. તો 16 ને અત્યારે 23 હાલે છે, તો ગુજરાત હજી પૂરું થયું છે. તો પછી તો આપણા દેશના તો ઘણા બધા રાજ્યો છે. તો પછી આ યાત્રા કોઈ નક્કી છે, ટાઈમ લિમિટ છે કે આ સાલ સુધી કે આટલા વર્ષ સુધી હજી ચાલુ રાખવાની છે? 2045 મને વિશ્વાસ છે અને મારો કોન્ફિડન્સ છે કે હું 2045ની અંદર મારું જે કામ છે પૂર્ણ કરી લઈશ. 2020 દરરોજનું કેટલા આમ ફિક્સ નક્કી આટલા કિલોમીટર કાપવાનું જ તે પછી એમાં તમે સંકલ્પ લીધો છે તો ટાટ હોય, તડકો હોય કે વરસાદ હોય એ બધું જોયા વગર 24 કલાકનું કે 12 કલાકનું કે 8 કલાકનું કોઈ નક્કી છે કે આટલા કિલોમીટર ફરજિયાત કાપવાનું જ? હા, મેં નક્કી કર્યું છે 24 કલાક દરમિયાન મારે ઓછામાં ઓછા 120 કિલોમીટર થવા જ જોઈએ કોઈ પણ હાલતમાં. માની લીધું હળવદમાં આયા કોઈ પ્રશ્ન ધ્યાને આવ્યો તો વળી પાછું અહીંયા રોકાવું પડે 1-2 દિવસ? હા, તો એ પણ રોકાવું પણ પડે, એ પ્રશ્ન સોલ્વ કરવો પડે. એવું? કારણ કે એ પ્રશ્ન સોલ્વ કર્યા વગર નીકળાય નહીં. તમે મારે થોડુંક એ પૂછવું હતું, ઈવીએમ તમે પાછળ તો બેનર મારેલું છે કે ઈવીએમ હટાવો, લોકશાહી બચાવો. તમને એવી કેમ શંકા જાય છે કે ઈવીએમમાં આવું બધું થાય છે? હમણાં તમે પહેલાં વાત કરી ને ત્યારે તમે એવું બોલ્યા હતા કે જે વ્યક્તિને 5 મત પણ ન મળે એ વ્યક્તિ અત્યારે આપણું પ્રતિનિધિત્વ કરતા હોય એટલે એની પાસેથી આપણે આશા પણ શું રાખીએ? આમ તમને એવી કેમ શંકા જાય છે કે ઈવીએમ છે એમાં ચેડા થાય છે? આ એમાં જ પાક્કું ડન. કારણ કે મને હું જાણું છું, મારું નોલેજ છે તે પ્રમાણે 5 વોટ જે વ્યક્તિને ના મળે એ ખુલ્લું અને આયા પહેલાં એ કે અમારી આટલી સીટો તો આવ જ છે. તો તમારી જોડે તો એવું યંત્ર શું છે ભાઈ કે તમે સ્પષ્ટ કોન્ફિડન્સ સાથે કહો કે અમારી આટલી સીટો આવે છે? તો એનો મતલબ એવો છે કે ઈવીએમ હેક થાય છે. વાત સમજવા જેવી ખરી એમ કે લોકશાહીમાં આપણે એવું તો ન જ કહી શકીએ કે ભાઈ અમે આમ કરશું. હા, થોડોક આપણને વર્તારો દેખાય કે આ રીતના, પણ પછી હાવ આટલું બધું આપણે પરફેક્ટ આંકડા આપી દે એ તો એ ખોટી વસ્તુ છે. જો તમારા એવું હોય તો ગુજરાતની વિધાનસભા એસેમ્બલીમાં 182 વિધાનસભાઓ છે. હું બતાવું એ 5 વિધાનસભાઓમાં ઈવીએમ હટાવી દો અને આપણે એક ખરાખરીનો જંગ કરી લઈએ. જેમ કે માણસા વિધાનસભા મારી વિસ્તારની છે, 11 વડગામ વિધાનસભા એ છે. એવી હું તમને 5 વિધાનસભાઓ આપું, એમાં ઈવીએમ હટાવી દો અને બેલેટ પેપરથી કરીએ અને હું જીવતો રહીશ ત્યાં સુધી ખુલ્લો ઈવીએમનો વિરોધ હું કરીશ ને કરીશ. ગવર્મેન્ટ કોઈ પણ આવે.
ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, ખોટું નહીં સાખી લેવામાં આવે. કારણ કે આ ગુજરાતની જનતાનો એક ગંભીર બાબતનો પ્રશ્ન છે. આજે માણસ 12 કલાક તનતોડ મહેનત કરે અને 400 રૂપિયા એને આપવામાં આવે. જમવાવાળા 5 થી 7 જણા હોય તો આ 400 રૂપિયામાં શું આવે? સાથે સાથે ગુજરાતના 182 ધારાસભ્યોને લાઈફ ટાઈમનું પેન્શન મળે, ક્વાર્ટર મળે, મેડિકલ, શિક્ષણ, એર ટિકિટ આ બધું ફ્રી. તો શું ગરીબ માણસોને જમવા 2 ટાઈમ નથી જોતું? સાથે સાથે ગુજરાત પોલીસ વર્ગ 3ના કર્મચારીઓ જેઓને છેલ્લા ઘણા સમયથી આ વર્તમાન સરકાર ગેટ પે બાબતે જે એમની માંગણીઓ છે એની એનકેન પ્રકારે લોલીપોપ આપે છે. તો આ હું ટૂંક જ સમયની અંદર ગુજરાત પોલીસ વર્ગ 3ના કર્મચારીઓ માટે પણ હું મેદાનમાં ઉતરવાનો છું અને કચકચાઈને હું બેટિંગ કરવાનો છું. સરકારને કદાચ એવું હોય કે સાલ બદલાઈ ગઈ છે તો ગૌતમ બુદ્ધ બદલાઈ જશે, તો હું આ એટલું ચોક્કસ કહીશ કે સાલ બદલાઈ છે, કેલેન્ડર બદલાયું છે, પણ હું તો જે હતો એ જ છું, હું બદલાયો હજી નથી. માની લીધું કે ઈવીએમ હટી જાય તો પછી યાત્રા પૂરી થઈ જાય તમારી 45 પહેલા કે ના, ઈવીએમ હટી જાય તો મારો જે 45નો ટાર્ગેટ છે એ તો હું પૂર્ણ કરીને જ રહીશ. હા, કારણ કે હું બીજા રાજ્યમાં જઈશ તો મને ખબર પડશે કે ગુજરાતમાં છે એવું પંજાબમાં શું નથી, ને પંજાબમાં છે એવું ગુજરાતમાં શું નથી. એ બધું જાણવું છે. હા, એ જાણવું છે. ઓકે, તો મિત્રો આ ગૌતમભાઈ બુદ્ધ છે, માણસા તાલુકાના છે અને વર્ષ 2016થી તેઓ સાયકલ લઈ અને ભારત ભ્રમણ માટે નીકળ્યા છે. સાથે જુદા જુદા તાલુકા ગામડામાં જિલ્લા મથકે પણ જાય છે. સાથે ત્યાંના કંઈ પ્રશ્નો હોય તો પ્રશ્નો પણ સમજે છે. અને હમણાં કીધું ને એમને વાત કરી કે ગુજરાત તો આખું બધું ફરી લીધું છે, ગુજરાત આખું ખૂંદી લીધું છે, હવે પછી કાશ્મીરથી કન્યાકુમારી એ જે એમની યાત્રા છે એ શરૂઆત કરવાના છે. આભાર મિત્રો.